ચાલો ગુજરાતી કઢી થોડી ડિફરન્ટ રીતે બનાવીશું, એ પણ એકદમ ઇઝી અને ટેસ્ટમાં બેસ્ટ. તો તેના માટે મેં એક વાડકી ખાટું દહીં લીધું છે, સામે બે લીલા મરચાં, લીલું લસણ અને ધાણા લીધા છે. તો લીલું લસણ તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ એનાથી કઢીનો ટેસ્ટ બહુ ફાઇન આવે છે. અત્યારે વિન્ટરમાં સારું એવું મળતું હોય છે. સાથે 2 મોટી ચમચી મેં બેસન એટલે કે ચણાનો લોટ લીધો અને પાણી આપણે જરૂર મુજબ એડ કરવાનું. તમારે થીક રાખવી હોય એ પ્રમાણે એડ કરવાનું. હવે આપણે ગ્રાઇન્ડ કરી દઈશું બોસથી. તો આ રીતે તમે લસણ અને મરચાં અંદર એડ કરી દેશો ને તો ચાવવામાં પણ મરચાં નહીં આવે અને એનો ટેસ્ટ બહુ ફાઇન આવશે, કારણ કે આપણે ગ્રાઇન્ડ કરી દઈશું એટલે કઢી એકદમ ટેસ્ટી અને સરસ બનશે. તો આ રીતે આપણે અંદર એડ કરી દઈશું. જો તમારે આદું એડ કરવું હોય તો આદું પણ આ સ્ટેજ પર તમારે અંદર ગ્રેટ કરીને એડ કરી દેવાનું. હવે એક પેનમાં મેં ઘી એડ કર્યું અને મેથી છે ને આપણે જે કઢીનું મિશ્રણ બનાવ્યું ને એમાં જ એડ કરી દઈશું. તો ઘી થાય એટલે આપણે રાઈ એડ કરવાની છે. તો મેથી તો ફૂલી જાય છે એટલે મેથી તો આપણી ચડી જાય છે જેમ કઢી ઉકળે એમ. સાથે જીરું એડ કર્યું અને એક આખું લાલ મરચું, સાથે તમાલપત્ર અને લવિંગ એડ કર્યા. હવે સોતે કરી દઈશું. તો આ રીતે આપણે આ સોતે કરીશું ને એની ફ્લેવર અને ટેસ્ટ એકદમ રીચ આવશે કઢીમાં. એકદમ સિમ્પલ રીત છે અને ફટાફટ બની જાય છે. હવે કઢીનું જે આપણે બેટર કર્યું એ બધું એડ કરી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો અત્યારથી જ લુકમાં કેટલી ફાઇન લાગે છે. તો કઢીને આપણે થોડી ઉકળવા દેવાની અને થોડું એવું પાણી ફરી એડ કરી દઈશું. તો તમારે થીક રાખવાનું હોય એ પ્રમાણે તમારે ઓછું વધતું પાણી એડ કરવાનું રહેશે. બધું સરસ મિક્સ કરી અને 5 થી 7 મિનિટ ધીમા તાપે આપણે એને ઉકળવા દેવાની છે. તો જેમ બોઇલ થશે ને એમ કઢીનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. લાસ્ટમાં આપણે મીઠું એડ કરવાનું છે, થોડી ખાંડ એડ કરીશું. તો તમે પહેલાં પણ મીઠું એડ કરો ને તો આ રીતે તમે કન્ટિન્યુ થોડી વાર હલાવો ને તો તમારી કઢી બિલકુલ ફાટતી નથી. સાથે ધાણા એડ કરી દઈશું. તો બસ રેડી છે આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી. તો ખાટા દહીંની કઢી તો બહુ ફાઇન લાગે છે. તો અમે તો રેગ્યુલરમાં બનતી હોય છે અને કઢી અમારા ઘરમાં બધાને જ બહુ ભાવે છે. તો આ હું અલગ અલગ રીતે મેં કઢીની રેસીપી, મેં બૂંદી કઢીની પણ રેસીપી મેં મારી ચેનલ પર મૂકેલી છે અને આ રીતે બીજી કઢીની પણ રેસીપી મૂકેલી છે. તો તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. તો જો આ રીતે થિકનેસ તમારે રાખવી હોય તો પાણી આટલું એડ કરવાનું, નિકાનું ઓછું વધતું એડ કરવાનું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ.